ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સમાં 4 ને અડફેટે લેતા મધ્યપ્રદેશના વતની એવા મજૂરોના પરિવારની 3 વર્ષીય બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3ને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ઝઘડિયા તાલુકામાં માર્ગ અકસ્માત ઉપરાંત જીઆઈડીસીના પ્લાન્ટોમાં, ક્વોરીના પ્લાન્ટોમાં તેમજ સિલિકાના પ્લાન્ટોમાં અકસ્માતોની ઘટના વારંવાર બનતી હોય છે, જેમાં ઘણી ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. આવી જ એક ઘટના ઝઘડિયા નજીકના વાઘપુરા ગામ પાસે આવેલા ઓલસેલ સિલિકા પ્લાન્ટમાં બનવા પામી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ જંબુવા જિલ્લાના રાણાપુર ગામે રહેતા મિથુન મેસુનાનાનો પરિવાર ઝઘડિયા નજીકની ઓલસેલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કરે છે. ગતરોજ બપોરના સમયે મિથુન તથા તેમની પત્ની અને તેમના 4 છોકરાઓ વાઘપુરા નજીકની ઓલસેલ સિલિકા પ્લાન્ટમાં સિલિકા બેગો ટ્રકોમાં ભરવા માટે ગયા હતા. તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા ત્યારે મિથુનની બહેન અજંતી ટ્રકની પાછળ કંડક્ટર સાઈડ પાછળના ટાયર પાસે મિથુનના છોકરાઓ દિયા, રિયા, આર્યન સાથે બેઠા હતા. તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ આવી મિથુનના છોકરાઓ પર ચડાવી દીધી હતી, જેથી તેઓએ બૂમાબૂમ કરી ડ્રાઈવરને ટ્રક ઊભી રાખવા જણાવ્યું અને આગળ લેવા જણાવ્યું હતું. ટ્રકની પાછળ જોતા મિથુનની દીકરી દિવ્યા ઉંમર વર્ષ 3ના ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને એને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મરણ થયું હતું. તેમજ તેની અન્ય દીકરી રિયાને ડાબા હાથની છેલ્લી 2 આંગળીઓ નજીક તેમજ તેના દીકરા આર્યનને કમરના ભાગના ઉપર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પ્લાન્ટ પાસે એકત્ર થયેલાઓને 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તેઓ 3 ઈજાગ્રસ્તને લઈ અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યારે મરણ ગયેલી દિવ્યાબેનને પીએમ માટે ખાનગી વાહનમાં સીએસસી હોસ્પિટલ અવિધા ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે મિથુન મેસુનાનાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી